કન્ટેનરમાં છુપાવી લાવવામાં આવતો ₹1.9 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ ₹1,09,29,600નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના સૂચનાથી જિલ્લામાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક અભિયાન ચાલી રહ્યું છે। તે જ અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોડિયાના માર્ગદર્શન હેઠળ એચ.પી. ચૌહાણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી। બાતમીના આધારે કન્ટેનર નંબર RJ05GB2930 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યો હોવાનું જાણવા મળતા લક્ષ્મીપુરા ગામ નજીક પાદરા કટ પાસે વોચ ગોઠવી કન્ટેનરને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। ચેકિંગ દરમિયાન કન્ટેનરના પાણમાં ખાસ બનાવેલા ખાનામાંથી 710 પેટીઓમાં કુલ 16,620 બોટલો કિંમત ₹94,23,600નો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત કન્ટેનર ₹15 લાખ, 3 મોબાઈલ ફોન ₹6,000 તથા જરૂરી દસ્તાવેજો મળી કુલ ₹1,09,29,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા ડ્રાઈવર ગોકલારામ પદ્મારામ જાટ, રહેવાસી ધોરીમના, તાલુકો જિલ્લો બારમેર, રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પંજાબ હરિયાણા બોર્ડર રાજપુરા પાસેથી કન્ટેનરમાં દારૂ ભરાવી ગુજરાત તરફ મોકલવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ડ્રાઈવર તેમજ સપ્લાયર વિરુદ્ધ कायदेसर कार्यवाही हाथ धरी વધુ तपास शुरू करी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।